કેમ છો મિત્રો? મજામાં ને? એજ્યુ સફરના ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનની વિડીયો શ્રેણીમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નવમો પાઠ સંસાધન ભણવાના છીએ અને આ નવમો પાઠ સંસાધન એ સામાજિક વિજ્ઞાનમાં સામેલ ભૂગોળનો પ્રથમ પાઠ છે। 1 થી 8 પાઠ સુધી ઇતિહાસ છે, નવમા પાઠથી ભૂગોળની શરૂઆત થાય છે। તો આજે આપણે સંસાધન વિશે ભણવાના છીએ। તો સંસાધન એટલે શું? તો હું તમને એક ઉદાહરણ સમજાવું કે સંસાધન એટલે સંપત્તિ અને તે કુદરતી પણ હોઈ શકે, માનવ સર્જિત પણ હોઈ શકે। જેમ કે વૃક્ષો છે, કુદરતી કે માનવ સર્જિત? અરે ભાઈ કુદરતી। તો વૃક્ષો છે એ કુદરતી સંસાધન કહેવાય, પરંતુ વૃક્ષમાંથી ટેબલ કે ખુરશી બનાવવામાં આવે છે તો ટેબલ કે ખુરશી એ માનવ નિર્મિત સંસાધન કહી શકાય। તો સંસાધનોના બે પ્રકાર પાડવામાં આવે છે। જુઓ, સંસાધનોના પ્રકાર। સંસાધનોના નિર્માણને આધારે મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે। એક તો કુદરતી સંસાધનો અને બીજા માનવ સર્જિત સંસાધનો। કુદરતી સંસાધનો કયા કયા? તો કે વૃક્ષો છે, પથ્થરો છે, એ કુદરતી સંસાધનો। પરંતુ પથ્થરમાંથી મકાન બનાવીએ તો એ મકાન માનવ નિર્મિત સંસાધન થયું। કુદરતી સંસાધનોને અંગ્રેજીમાં નેચરલ રિસોર્સિસ કહેવાય છે અને માનવ સર્જિત સંસાધનોને અંગ્રેજીમાં મેન મેડ રિસોર્સિસ કહેવાય છે। સમજાઈ ગયું? પહેલા પ્રશ્નનો જવાબ આપો। સંસાધનોના નિર્માણના આધારે મુખ્ય કેટલા પ્રકાર પાડવામાં આવે છે? તો સંસાધનોના નિર્માણના આધારે મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે। એક તો કુદરતી સંસાધનો અને બીજા માનવ નિર્મિત સંસાધનો। ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાં અખૂટ નથી, તે ક્યારેક ખૂટી પડવાનું છે। આપણે અત્યારે જે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધું વાપરીએ છીએ ને, એ બધું ખનિજ તેલને જુદા જુદા તાપમાને નિસ્યંદન કરવામાં આવે, વિભાગીય નિસ્યંદન પદ્ધતિ, એમાંથી આપણને આ કેરોસીન, તેલ, પેટ્રોલ, ડીઝલ પ્રાપ્ત થાય છે। તો આ ખનિજ તેલ એ અખૂટ નથી, ભવિષ્યમાં ખૂટી જવાનું છે। જો ખૂટવાનું જ ન હોત ને તો સારું હતું, પરંતુ અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ખનિજ તેલના ભાવ એ આસમાને પહોંચ્યા છે। એક સમય એવો હતો કે 50-60 રૂપિયે 1 લીટર આપણને પેટ્રોલ ડીઝલ પ્રાપ્ત થતું હતું, એ 100નો આંકડો પણ વટાવી ગયા છે। તો ખનિજ તેલના ભાવો સતત વધી રહ્યા છે, તેની અસરથી તમામ ચીજોના ભાવો પણ વધે છે। મિત્રો, ખનિજ તેલના ભાવ વધવાથી તમામ ચીજોના ભાવ કેમ વધતા હશે? તો માનો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ ચીજ પહોંચાડવી છે તો તે ટ્રાન્સપોર્ટેશન દ્વારા જશે અને ટ્રાન્સપોર્ટરની અંદર ખનિજ તેલ એટલે કે પેટ્રોલ કે ડીઝલનો વપરાશ થશે। તો એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ પહોંચાડવા માટે જે આ પેટ્રોલ કે ડીઝલ બળશે એ વધારે બળશે, તો એના ભાવ ઊંચકાશે, તો એના પરિણામે ભાવો વધતા રહે છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધે ને એટલે બીજી બધી વસ્તુઓના ભાવ વધે। ખનિજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશોના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે। આ તેની સાઈડ અસર પણ છે। એક તો ખનિજ તેલનો વપરાશ સતત વધી રહ્યો છે, વાહન વ્યવહારના કારણે ગરમી પણ વધી રહી છે, એટલે કે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પેદા થતી રહી છે। જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે તેમાંથી આશરે 85% કરતાં વધારે કાર્બન મોનોક્સાઇડ વાયુ અને ડીઝલથી ચાલતા વાહનો આશરે 90%થી વધુ નાઇટ્રસ ઓક્સાઇડ પેદા કરે છે। આ જાણવા જેવી બાબત છે। દાખલા તરીકે મારું મોટરસાયકલ એ પેટ્રોલથી ચાલે છે, તો પેટ્રોલથી ચાલતા વાહનોમાં કયો વાયુ પેદા થાય છે? કાર્બન મોનોક્સાઇડ વાયુ પેદા થાય છે, જે હવામાં ભળે છે અને પરિણામે વાતાવરણ ગરમ થાય છે। અને ડીઝલથી ચાલતા વાહનોમાં 90%થી વધુ નાઇટ્રસ ઓક્સાઇડ પેદા થાય છે, એ પણ વાતાવરણમાં ભળે છે। પરિણામ સ્વરૂપે વાતાવરણ સતત ગરમ થઈ રહ્યું છે। પરંતુ સીએનજી આવવાથી કદાચ થોડું પ્રદૂષણ ઘટ્યું છે। કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, સીએનજીનું પૂરું નામ છે, અને આ વાયુના વપરાશથી ઓછું પ્રદૂષણ થાય છે। હવે તો સીએનજીથી ચાલતી બસ, કાર અને મોટરસાયકલ પણ આવી ગયા છે। પરંતુ આગળનો જમાનો કયો હશે? ઇલેક્ટ્રિક વાહનોનો જમાનો આગળના સમયમાં આવવાનો છે, યાદ રાખજો। અત્યારે જેવી રીતે પેટ્રોલ પંપ છે અથવા તો સીએનજી સ્ટેશન છે, આગામી સમયમાં ચાર્જિંગ સ્ટેશનો જ્યાં ત્યાં તમને જોવા મળવાના છે। તો આપણે યાદ રાખવાનું છે કે ખનિજ તેલના ભાવો સતત વધી રહ્યા છે, એના પરિણામે બીજી તમામ ચીજોના ભાવો વધતા રહેવાના। ખનિજ કોલસો અને પેટ્રોલિયમ પેદાશોના વધુ વપરાશથી પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે
અને જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે એમાં 80% થી વધારે કયો વાયુ? કાર્બન મોનોક્સાઇડ વાયુ પેદા થાય. અને જે વાહનો ડીઝલને બળતણ તરીકે વાપરે તેમાં 90% થી વધુ નાઇટ્રસ ઓક્સાઇડ પેદા થાય છે. સીએનજી નું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, અને સીએનજી વાયુના વપરાશથી ઓછું પ્રદૂષણ થાય છે. આગામી સમયમાં બેટરી ચાલિત વાહનોનો વપરાશ ભવિષ્યમાં વધશે. દિલ્હીમાં તો ચાર્જિંગ સ્ટેશનો પણ સ્થપાવવા લાગ્યા છે. દિલ્હીની અંદર ઘણા બધા ઇલેક્ટ્રિક બાઇક, કાર અને ઇલેક્ટ્રિક બસો પણ આવી ગઈ છે. તો ચાર્જિંગ સ્ટેશનો સ્થપાવવા લાગ્યા છે. અને સૌર ઉર્જાથી ચાલતા વાહનો હવે બનવાની શરૂઆત થઈ ગઈ છે. અને સૌર ઉર્જાથી ચાલતા વાહનો જો બજારમાં આવી જાય ને તો પેટ્રોલ ડીઝલની વપરાશ ઘટી જાય, પ્રદૂષણ પણ ઘટી જાય. ભવિષ્યમાં શું સ્થપાવવાનું છે? ચાર્જિંગ સ્ટેશનો સ્થપાવવાના છે. અત્યારે પણ બજારની અંદર ઇલેક્ટ્રિક કાર છે જે 380 કિલોમીટર સુધી અંતર કાપી શકે છે. તો આવી ઘણી બધી કારો કંપનીઓએ બનાવી છે. બીજા પ્રશ્નનો જવાબ આપો. જે વાહનો પેટ્રોલને બળતણ તરીકે વાપરે છે તેમાંથી આશરે 85% કરતાં વધારે કયો વાયુ પેદા થાય છે? તો જો પેટ્રોલનો ઉપયોગ થતો હોય ને તો એમાં કાર્બન મોનોક્સાઇડ વાયુ આવે. અને જે વાહનો પેટ્રોલને બદલે ડીઝલનો બળતણ તરીકે ઉપયોગ કરે ને તો એમાં 90% કરતાં વધારે કયો? નાઇટ્રસ ઓક્સાઇડ પેદા થાય. અહીં પેટ્રોલ છે એટલે જવાબ આવશે કાર્બન મોનોક્સાઇડ. અહીં ડીઝલ હોત તો જવાબ આવી જાત નાઇટ્રસ ઓક્સાઇડ. પરંતુ અહીં 85 ના બદલે 90% થઈ જાય. સીએનજી વાયુનું પૂરું નામ આપો. સીએનજી નું પૂરું નામ હમણાં જ મેં તમને કહ્યું, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ક્યાં લખેલું છે? કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો જવાબ આવશે ઓપ્શન એ. દુનિયામાં સંસાધનો ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિએ અસમાન રીતે મળી આવે છે. આપણા દુનિયાની અંદર આ સંસાધનો ઉપલબ્ધતાની દ્રષ્ટિએ દરેક જગ્યાએ સમાન માત્રામાં પ્રાપ્ત નથી થતા. કેટલાક વિસ્તારો એવા છે કે ત્યાં ભરપૂર માત્રામાં ખનિજો મળી આવે છે, તો કેટલાક વિસ્તારોમાં એ ખનિજ મળતી જ નથી. એટલે કે સંસાધનોની ઉપલબ્ધતા અસમાન રીતે છે સમગ્ર વિશ્વમાં. આમ વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાનોના આધારે વિદ્વાનો સંસાધનોના પ્રકાર આ મુજબ પાડે છે. એક તો સર્વ સુલભ સંસાધન. જો આસાનીથી કોઈ સંસાધન પ્રાપ્ત થતું હોય ને તો એ સર્વ સુલભ સંસાધન કહેવાય. આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે. તમે અહીં હોવ તો પણ ઉપલબ્ધ હોય, અમેરિકામાં જાઓ તો પણ તે સંસાધન ઉપલબ્ધ હોય. ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપ્ત જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ ઓક્સિજન અને નાઇટ્રોજન. તમે ગમે ત્યાં જશો ઓક્સિજન અને નાઇટ્રોજન તમને ઉપલબ્ધ થશે. તો આ કેવા સંસાધન કહેવાય? સર્વ સુલભ સંસાધન કહેવાય. તો અહીંથી યાદ રાખવાનું છે કે દુનિયામાં સંસાધનોની ઉપલબ્ધતા અને વિવિધતાની દ્રષ્ટિએ અસમાનતા જોવા મળે છે. વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાનોના આધારે વિદ્વાનો સંસાધનોના કેટલાક પ્રકાર પાડે છે. એમાં પહેલો પ્રકાર છે સર્વ સુલભ સંસાધન. આસાનીથી પ્રાપ્ત થવું જોઈએ. એટલે કે આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે, જેમ કે વાતાવરણમાં રહેલો ઓક્સિજન અને નાઇટ્રોજન. બીજો પ્રકાર છે સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે જળ, ગોચર ભૂમિ. તો આ કેવા? સામાન્ય સુલભ સંસાધનો કહેવાય. કારણ કે જળ છે એ આસાનીથી પ્રાપ્ત થતું હોય છે. થોડું ચાલવું પડે અથવા તો કૂવો છે, નદી છે, તળાવ છે ત્યાં સુધી જવું પડે, પરંતુ ઉપલબ્ધ થઈ જાય. તો એને આપણે કેવા સંસાધન કહી શકીએ? સામાન્ય સુલભ સંસાધન. પહેલો પ્રકાર કયો આવ્યો? સર્વ સુલભ સંસાધન. બધે જ ઉપલબ્ધ હોય એટલે કે સર્વ સુલભ સંસાધન. બીજું સામાન્ય સુલભ સંસાધન. અને ત્રીજો પ્રકાર છે વિરલ સંસાધન. આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે. વિરલ એટલે કે મુશ્કેલ રીતે પ્રાપ્ત થતા હોય અને મર્યાદિત સ્થાનોએથી જ મળી આવતા હોય. ઉદાહરણ તરીકે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ. આ એવી બધી મિત્રો સંસાધનની ચીજો છે. જેમ કે ખનિજ તેલ આપણા સમગ્ર ભારતમાં નથી મળી આવતું, કેટલાક જ ક્ષેત્રોમાં મળી આવે છે. એના પરિણામે ભાવ ઊંચા છે. કોલસો પણ દરેક જગ્યાએ નથી પ્રાપ્ત થતો. ગુજરાતમાં 5-7 જગ્યાએથી પ્રાપ્ત થાય છે, ભારતમાં 8-10 જગ્યાએથી પ્રાપ્ત થાય છે. તો કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ આ વિરલ સંસાધન કહેવાય, જે ખૂબ મુશ્કેલથી પ્રાપ્ત થતા હોય છે. અને ચોથો પ્રકાર છે એકલ સંસાધન. માત્ર એક જ જગ્યાએથી મળી આવતું હોય ને એને એકલ સંસાધન કહેવાય. આખા વિશ્વમાં માત્ર એક જ જગ્યાએ મળી આવતું હોય.
સમગ્ર વિશ્વમાં જવલ્લેજ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનિજો એકલ છે કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. જે સમગ્ર વિશ્વમાં એક કે બે સ્થાનેથી જ મળી આવતા સંસાધનો હોય ને એને એકલ સંસાધન કે દુર્લભ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ. આ યુરોપના ગ્રીનલેન્ડમાં મિત્રો જે ક્રાયોલાઇટ ખનિજ પ્રાપ્ત થાય છે ને એ સમગ્ર વિશ્વમાં એક કે બે જગ્યાએથી જ આ ક્રાયોલાઇટ ખનિજ મળે છે. ક્યાં? યુરોપના ગ્રીનલેન્ડમાંથી. અને આ ઉપરાંત સંસાધનોના નવીનીકરણીય અને બિન નવીનીકરણીય એવા બે ભાગ પણ પાડવામાં આવે છે. આ નવીનીકરણીય ઉર્જા એટલે શું? જેમ કે પવન છે, સૌર ઉર્જા છે, જળ સંસાધન છે, આ બધાને નવીનીકરણીય ઉર્જા કહેવાય. જેમ કે તમે પવન આવતો હોય તો પવન ચક્કી ફિટ કરી અને એમાંથી ઇલેક્ટ્રિસિટી મેળવો એટલે કે લાઇટ પ્રાપ્ત કરો તો એ નવીનીકરણીય ઉર્જા કહેવાય. અને બિન નવીનીકરણીય ઉર્જા એટલે એવા કે વપરાશ થઈ ગયા પછી મિત્રો ફરીથી પ્રાપ્ત થતા હોય નહીં. નવીનીકરણીય એટલે કે પુનઃપ્રાપ્ય સંસાધન. એનો અર્થ છે કે આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે અને અખૂટ હોય મિત્રો એને નવીનીકરણીય અથવા તો પુનઃપ્રાપ્ય સંસાધનો કહેવાય. જેમ કે પવન છે, સૌર ઉર્જા છે, જળ છે, એ ક્યારેય ખૂટવાના નથી અને ચોક્કસ સમયગાળામાં વળી પાછા ફરીથી તે પ્રાપ્ત થવાના છે. એટલા માટે તેને નવીનીકરણીય કે પુનઃપ્રાપ્ય સંસાધન કહેવાય. ઉદાહરણ તરીકે જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન. તો આ બિન નવીનીકરણીય એટલે કે પુનઃ અપ્રાપ્ય સંસાધન કયા કયા? તો કે એક વખત વપરાઈ ગયા પછી ફરીથી પ્રાપ્ત થતા ન હોય. જેમ કે તમે એક વખત પેટ્રોલ કે ડીઝલ વાપરી લીધું તો એ ફરીથી મળવાનું છે? નથી મળવાનું. તો તે પુનઃ અપ્રાપ્ય કહેવાય, બિન નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો કહેવાય. અર્થ એવો થાય કે એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય. આ પેટ્રોલ કે ડીઝલ એનું નિર્માણ મિત્રો કરોડો લાખો વર્ષોને અંતે થતું હોય છે, તરત જ તે બની જતા નથી. તો એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ શક્ય ન હોય. ઉદાહરણ તરીકે ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો, તો આ બધી એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કહેવાય. જવાબ આપો. નીચેનામાંથી કયું સર્વ સુલભ સંસાધન છે? સર્વ એટલે કે દરેક જગ્યાએ પ્રાપ્ત હોય એવું સંસાધન કયું? તો એની અંદર જવાબ આવે ઓક્સિજન સર્વ સુલભ સંસાધન છે. પાંચમો પ્રશ્ન, સમગ્ર વિશ્વમાં જવલ્લેજ એક કે બે જગ્યાએથી મળી આવતું ક્રાયોલાઇટ ખનિજ એ ક્યાંથી મળી આવે છે? તો યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવે છે. તો જવાબ આવશે ઓપ્શન બી. યાદ રાખજો, ક્રાયોલાઇટ ખનિજ ક્યાંથી પ્રાપ્ત થાય છે? યુરોપના ગ્રીનલેન્ડમાંથી. છઠ્ઠો પ્રશ્ન, ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરે કેવા પ્રકારના સંસાધનો છે? તો એકવાર વપરાયા પછી તે ટૂંકા ગાળામાં કે ચોક્કસ સમયગાળામાં ફરીથી પ્રાપ્ત થતા નથી. એટલે બિન નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો કહેવાય અથવા તો પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો કહેવાય. તો એવો કઈ ઓપ્શન છે? એક તો બિન નવીનીકરણીય સંસાધન પણ કહેવાય અને પુનઃ અપ્રાપ્ય સંસાધનો પણ કહેવાય. તો જવાબ 1 અને 3 આવે. 1 અને 3 અહીં છે. તો જવાબ આવશે ઓપ્શન એ. ખનિજ કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરે બિન નવીનીકરણીય સંસાધન છે અથવા તો પુનઃ અપ્રાપ્ય સંસાધનો કહેવાય. ઓકે, આગળ જળની વાત કરીએ તો જળ એ જીવન છે. એ ઉક્તિ જ સૂચવે છે કે સજીવ સૃષ્ટિનો આધાર શું છે? જળ. અર્થાત જળ એ અગત્યનું કુદરતી સંસાધન છે અને પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાશે કે લગભગ 3 ભાગ ઉપર પાણી અને માત્ર 1 ભાગ ઉપર ભૂમિ છે. આપણી આ પૃથ્વીનો ગોળો તમે જુઓ કે આ સમગ્ર પૃથ્વીના ગોળામાં લગભગ મોટા ભાગના વિસ્તારમાં અહીં પાણી છવાયેલું છે. માત્ર 1 ભાગ એવો છે. આ 4 ભાગ પાડીએ, 4 ભાગમાંથી આ 4 ભાગ પડી ગયા તો 1 ભાગમાં જ મિત્રો જમીન છે. આ 3 ભાગ ઉપર તો પાણી છે, આટલો વિસ્તાર. અને એમાં પણ આ જે પાણી છે ને એ પણ ખારું છે. મીઠા પાણીનું માત્રા જ કહીએ ને તો 1 કે 2% જેટલી જ છે. એક રીતે જોઈએ તો જળ જથ્થો ઘણો વધારે છે, પણ સમુદ્રો અને મહાસાગરોમાં રહેલું પાણી કેવું છે? ખારું. જ્યારે ઉપયોગી એવા મીઠા પાણીનો જથ્થો માત્ર 2.7% જેટલો જ છે. એ નજીવો એટલે કે ખૂબ જ ઓછો કહી શકાય. અને એમાં પણ આ કેટલાક જે આ બરફ સ્વરૂપે ચટ્ટાનો આવેલી છે, આ 2.7% મીઠા પાણીનો જથ્થો, એમાં પણ કેટલોક ભાગ બરફ સ્વરૂપે જે હિમ આચ્છાદિત પ્રદેશો છે ત્યાં રહેલો છે.
એટલે કે 1% પાણીનું જ રોટેશન થાય છે ને એમાં આપણું બધાયનું હાલે છે. વળી આ જથ્થામાંથી મોટો ભાગ ઊંચા પર્વત શિખરો, હિમ નદીઓમાં, એન્ટાર્કટિકા અને આર્કટિકમાં બરફ રૂપે રહેલો છે. ત્યાંમાંથી આપણી પાસે માત્ર 1% જેવો અલ્પ મીઠા પાણીનો જથ્થો એ ભૂમિગત જળ, નદી, સરોવરો કે ઝરણા રૂપે ઉપલબ્ધ છે. લ્યો, 1% પાણીમાંથી આ સમગ્ર જીવસૃષ્ટિ ચાલે છે. એટલે કોકે સાચું જ કહ્યું છે કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થશે ને તો એનું મુખ્ય કારણ પાણી હશે. લોકો પાણી માટે ઝઘડવાના છે એમ કહેવામાં આવી રહ્યું છે. ફરી એકવાર જોઈ લઈએ કે જળ એ જ જીવન છે. એ જ ઉક્તિ સૂચવે છે કે સજીવ સૃષ્ટિનો મુખ્ય આધાર શું છે? જળ. અર્થાત જળ એ અગત્યનું કુદરતી સંસાધન. પૃથ્વીના ગોળાનું નિરીક્ષણ કરતા જણાશે કે લગભગ 3 ભાગ ઉપર પાણી છે અને 1 ભાગ ઉપર જમીન આવેલી છે. અને એક રીતે જોઈએ તો જળ જથ્થો ઘણો વધારે છે, પણ આ સમુદ્રો અને મહાસાગરોમાં રહેલું પાણી ખારું છે, વાપરવા યોગ્ય નથી. જ્યારે ઉપયોગી એવા મીઠા પાણીનો જથ્થો માત્ર 2.7% જેટલો જ છે. વળી આ જથ્થામાં મોટા ભાગનો જથ્થો એ ઊંચા પર્વતો, હિમનદીઓ, એન્ટાર્કટિકા અને આર્કટિકમાં બરફ રૂપે રહેલો છે. ત્યાંમાંથી આપણી પાસે માત્ર 1% જેટલો અલ્પ મીઠા પાણીનો જથ્થો એ ભૂમિગત જળ, નદી, સરોવર કે ઝરણા રૂપે ઉપલબ્ધ છે. હવે જવાબ આપો કે પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો આશરે કેટલા પ્રમાણમાં છે? પૃથ્વી ઉપર મીઠા પાણીનો જથ્થો 2.7% જેટલો છે. જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે. આ સમગ્ર જીવ સૃષ્ટિ એની અંદર એક સજીવ બીજા સજીવ ઉપર આધાર રાખતો હોય છે. જેમ કે કોઈ નાના મોટા જીવજંતુ છે તો એને સાપ ખાઈ જતો હોય છે, સાપને મોર ખાઈ જાય, તો આવી રીતે સમગ્ર જીવચક્ર ચાલ્યા કરતું હોય છે. તો જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે છે. આપણે તેને પરિસર તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિ આપણી અનેક જરૂરિયાતો પૂરી પાડે છે. ઉપરાંત તે પ્રાણી સૃષ્ટિને આવાસ અને ખોરાક પૂરા પાડે છે. કોણ? વનસ્પતિ એ આપણની બધી જરૂરિયાતો પૂરી કરે છે. ખાસ કરીને ખોરાકની, રહેવાની, પીવાની આ બધી જરૂરિયાતો આપણને આપણી આ જે સજીવ સૃષ્ટિ છે એમાંથી પ્રાપ્ત થાય છે. અને આ પ્રાણીઓ માટે આવાસ અને ખોરાક પણ પૂરા પાડે છે વનસ્પતિ. વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન, ઇમારતી અને બળતણનું લાકડું, જમીનનું ધોવાણ અટકાવવું, ભૂગર્ભ જળની જાળવણી કરવી, વિવિધ ફળો, ઔષધિઓ, ગુંદર, ઉદ્યોગો માટે કાચો માલ જેવી અનેક આપણી વિવિધ જરૂરિયાતો જંગલો સંતોષે છે. તો આ જંગલોનું મહત્વ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જંગલો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે. તો યાદ રાખજો, એક તો વાતાવરણમાં જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે એ બંનેનું સંતુલન કરવાનું કામ આ જંગલો કરે છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ તે શોષી લેશે અને શુદ્ધ ઓક્સિજન તે વાતાવરણમાં પાછો છોડશે. આ રીતે વાતાવરણની અંદર ઓક્સિજનનું સંતુલન જાળવવાનું કામ જંગલોનું. એ સિવાય જંગલોમાંથી ઇમારતી અને બળતણ માટેનું લાકડું મળી આવે છે. જંગલો છે એ જમીનનું ધોવાણ પણ અટકાવે છે, ભૂગર્ભ જળની જાળવણી કરે છે. જંગલો હોય ને તો મિત્રો એના મૂળિયા છે, વૃક્ષો છે, એ વૃક્ષોના મૂળિયા ઊંડે સુધી જાય છે. એના પરિણામે એમાં કોઈક ને કોઈક રીતે જળનો સંગ્રહ થતો રહેતો હોય છે. તો વિવિધ ફળ, ઔષધિ, ગુંદર, ઉદ્યોગો માટેનો કાચો માલ એ આપણને જંગલોમાંથી મળી આવતો હોય છે. 8મા પ્રશ્નનો જવાબ આપો. જીવાવરણમાં એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાઈને પોતાનું અસ્તિત્વ ટકાવે તેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો તેને શું કહેવામાં આવે છે? પરિસર તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે આપણા ભારત દેશની સજીવ સૃષ્ટિની વાત કરીએ તો ચિત્તો ભારતભરમાં જંગલમાંથી લુપ્ત થઈ ગયો છે. આ ચિત્તો આપણા ભારતમાં હવે ક્યાંય જોવા મળતો નથી. ભારતના જંગલોમાંથી લુપ્ત થઈ ગયેલું આ પ્રાણી છે. એનું કારણ શું હશે? એમને અનુકૂળ એવું પર્યાવરણ અહીં પ્રાપ્ત થયું નહીં હોય એટલા માટે લુપ્ત થઈ ગયું. અને ગીધની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. કચ્છ જિલ્લામાં એક સમયે જોવા મળતું ઘોરાડ પક્ષી આજે માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા જ બચ્યા છે. એટલે કે જે પર્યાવરણ સાથે સંતુલન સાધી ન શક્યા એ પ્રાણીઓ ધીમે ધીમે નામશેષ થતા રહ્યા છે. જેમ કે ચિત્તો તો અદ્રશ્ય થઈ ગયો. હવે બીજું એક પક્ષી અહીંયા પ્રાણી કીધું ગીધ. આ ગીધની સંખ્યામાં પણ ઘટાડો થતો રહ્યો છે. અને ઘોરાડ નામનું એક પક્ષી જે કચ્છના રણમાં જોવા મળે છે એ આંગળીના વેઢે ગણી શકાય એટલા જ બચ્યા છે. એટલે કે ખૂબ જ સંખ્યા ઓછી છે. 9મા પ્રશ્નનો જવાબ આપો. નીચેનામાંથી કયું પ્રાણી ભારતના જંગલમાંથી લુપ્ત થઈ ગયું છે?
તો ભારતના જંગલોમાંથી હવે ચિત્તો લુપ્ત થઈ ગયો છે. સંસાધનોના સંરક્ષણના ઉપાયો, કે હવે આ સંસાધનોનું સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ, એના ઉપાયો શું હોઈ શકે? તો જુઓ, જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થતો હોવાથી તેને અટકાવવું. હવે જમીન ધોવાણ થાય એના લીધે જમીન છે એની ફળદ્રુપતા ઘટી જતી હોય છે. તો જમીન ધોવાણ અટકાવવું હોય તો શું કરવું જોઈએ? વૃક્ષો વાવવા જોઈએ. રાસાયણિક ખાતરોનો વપરાશ લાંબા ગાળે જમીનની ગુણવત્તા નીચી લાવે છે. હવે રાસાયણિક ખાતર આપણે વધારે ઉત્પાદન મેળવવાની લાલચે રાસાયણિક ખાતર યુરિયા, DAP એ જમીનમાં નાખીએ છીએ તો જમીનનું બંધારણ બગડતું જાય છે. અત્યારે તાત્કાલિક ધોરણે તો ઉત્પાદન મળે, પણ ભવિષ્યમાં એવી જમીન થઈ જશે કે એમાંથી બિલકુલ ઉપજશે નહીં. તો એવા સમયે શું કરશો? એટલા માટે આપણે કુદરતી જેમ કે છાણિયું ખાતર છે, અથવા તો અત્યારે તો કેટલાક એવા જીવામૃત પણ મળી આવે છે કે 5 તત્વોનું બનેલું આ જીવામૃત એ છાંટવાથી અળસિયા પેદા થાય છે, અને અળસિયા છે એ જમીનમાં ઉપર નીચે જાય છે તો જમીન છિદ્રાળુ બને છે. આ રીતે આપણે કુદરતી ખાતરનો ઉપયોગ કરીશું તો આપણે જમીનને ફળદ્રુપ રાખી શકીશું. ભવિષ્યમાં આપણા પેઢીએ, આપણા દાદાએ આપણને જે જમીન આપી હતી એવી જમીન શું આપણે આપણા સંતાનોને આપી શકીશું? આ એક વિચારવા જેવો વિષય છે. તેથી તેનો ઉપયોગ સમજદારીથી કરવો અને તેને બદલે કુદરતી કે છાણિયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. વધુ પડતી એટલે કે અતિશય સિંચાઈથી જમીનની ઉત્પાદન શક્તિ ઘટે છે. તમે સતત પાણી પાયા જ રાખો પાકને, તો એનાથી ઉત્પાદન શક્તિ ઘટી જાય છે. એટલા માટે આધુનિક સિંચાઈ પદ્ધતિ વાપરવી જોઈએ, જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ. જરૂરિયાતના પ્રમાણમાં પોષક તત્વો પણ મળી રહે અને જરૂરિયાત પ્રમાણે પાણી પણ મળી રહે. તો આ રીતે સિંચાઈ પદ્ધતિમાં પણ આપણે ફેરફાર કરવો આવશ્યક છે. તેથી તેનો વ્યાપ વધારવો જોઈએ. અને જંતુનાશકો જમીન અને જળ સ્ત્રોતો બંનેને પ્રદૂષિત કરે છે. આ જંતુનાશકો એટલે દવાનો જે છંટકાવ કરીએ છીએ એનાથી જમીન પણ બગડે છે અને જળ સ્ત્રોતો પણ પ્રદૂષિત થયા છે. તેના વિકલ્પ એટલે કે જૈવ જંતુનાશકોના વપરાશને ઉત્તેજન આપવું જોઈએ. વન્યજીવ પરિતંત્રની સમતુલા માટે અગત્યના છે. કોણ? આ વન્યજીવ પરિતંત્રની સમતુલા માટે અગત્યના છે. તેથી તેનો શિકાર રોકવા સખત કાયદા કરવા જોઈએ. આપણે એમ થાય કે સિંહ, દીપડા, ચિત્તો, વરુ, વાઘ આ આપણા માટે હાનિકારક છે? ના, આપણા વન્યજીવ પરિતંત્રની સમતુલા માટે આ બધું જ અગત્યનું છે. તેથી એનો શિકાર આપણે રોકવો જોઈએ અને એ માટે કાયદા પણ ઘડવા જોઈએ. જંગલ વિસ્તારોમાં પશુ ચરાણ અને વૃક્ષછેદનને અટકાવવા ખાસ પગલાં લેવા જોઈએ. 10મા પ્રશ્નનો જવાબ આપો. રાસાયણિક ખાતરોના વપરાશના લીધે લાંબા ગાળે જમીન પર શું અસર થાય છે? તો રાસાયણિક ખાતરોના વપરાશથી લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટી જાય છે. તો જવાબ આવશે ઓપ્શન ડી. અને આજના આ પાઠને પૂર્ણ કરીએ. જતા મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. સાહિત્યનો પ્રશ્ન છે. રસીલો રંગીલો ફક્કડ કવિ, આવું બિરુદ કયા સાહિત્યકારને મળ્યું છે? કેવું બિરુદ? રસીલો રંગીલો ફક્કડ કવિ, આ બિરુદ કયા સાહિત્યકારને મળ્યું છે? 4 ઓપ્શન તમારી સ્ક્રીન ઉપર છે. સાચો જવાબ પસંદ કરી નીચે કમેન્ટ બોક્સમાં લખો. આવતીકાલે મળીશું એક નવા પાઠ સાથે. ત્યાં સુધી રજા લઈએ. ટેક કેર એન્ડ જય હિન્દ.